સુરતમાં ખાડીપુરથી ત્રસ્ત 15 થી વધુ સોસાયટીઓના રહીશો હવે લડી લેવાના મૂડમાં આવ્યા છે। પર્વત પાટિયા અને મગોગ વિસ્તારમાં 25 દિવસમાં 3 વખત પૂરનો સામનો કરનાર લોકોએ જન આંદોલન સમિતિની રચના કરી। 400 થી વધુ સ્થાનિકોએ બેઠક યોજી પદયાત્રા, બાઇક રેલી અને ઉપવાસ જેવા વિરોધ પ્રદર્શનોની રણનીતિ ઘડી છે। છેલ્લા 10 વર્ષથી ખાડીપુરથી કંટાળેલા રહીશોએ હવે પોકળ વચનોને બદલે કાયમી નિવારણની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। તમારે હવે પાણી માધવબાગમાં કોઈ દિવસ નહીં આવે તો એ પૈસા ગયા પણ ખાવા વૈધું નથી ઘરમાં, બસ આવે છે, જોઈ છે, બસ સફાઈ કરીને નીકળી વર્ષે સાહેબ ખાડીપુરના નામે કરોડો રૂપિયા ટેન્ડર પાસ કરે છે કે હવે અને એ બધા આવેલા અને ટોટલી એ લોકોએ કીધું કે હવે આપણે આ જે કુંભકર્ણ આવી ગયો કેટલામાં અમારું કામ થઈ જાય તો હવે આગળ પણ આપણે કીધું છે કે અહીંયાથી ટેન્ડર પાસ થયું, તમારે હવે પાણી માધવબાગમાં કોઈ દિવસ નહીં આવે તો એ પૈસા ગયા પણ ખાવા વૈધું નથી ઘરમાં, બસ આવે છે, જોઈ છે, બસ સફાઈ કરીને નીકળી વર્ષે સાહેબ ખાડીપુરના નામે કરોડો રૂપિયા ટેન્ડર પાસ કરે છે કે હવે અને એ બધા આવેલા